જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એમાં ચોથું ચેપ્ટર પ્રાયોગિક ભૂમિતિ એમાં આગળ આપણે જોઈએ. એમાં સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 1 એમાં શું કીધું જો અહીંયા શું કીધું છે એમાં ચતુષ્કોણ LIFT ચતુષ્કોણ LIFT આપ્યો છે. એમાં LI બરાબર 4 સેમી, LI બરાબર 4 સેમી, IF બરાબર 3 સેમી, TL બરાબર 2.5 સેમી અને IT આપ્યું કંઈક. એના પછી LF બરાબર 4.5 સેમી, LF 4.5 સેમી અને IT બરાબર 4 સેમી. એમાં સૌથી પહેલાં આપણે શું પારખવાનું? વિકર્ણ. વિકર્ણ કયા છે તો જુઓ તમે અહીંયા વિકર્ણ કયા છે તરત દેખાશે કે અહીંયા LF એટલે L અને F એટલે એક વિકર્ણ આ છે અને એક વિકર્ણ આ છે. વિકર્ણ નહીં દોરવાનું, વિકર્ણ સિવાયની કોઈ પણ એક બાજુ દોરવાની. તો અહીંયા આપણે પહેલાં LI દોરી દઈએ. LI બરાબર 4 સેમી આપણે અહીંયા દોરીએ. LI બરાબર 4 સેમી દોરીએ. અમે LI દોર્યું. જુઓ આ સૌથી પહેલાં આપણે કોઈ પણ એક બાજુ દોરીએ જેનું નામ LI આપણે આપીએ. આ LI આપણે જે દોરીએ એમ અહીંયા મુદ્દા લખવાના. આપણે ગઈ વખતે જોયા હતા. પહેલું LI બરાબર 4 સેમી દોરો. એક બાજુ દોર્યા પછી આપણે શું દોરવાનું? વિકર્ણ. શું દોરવાનું? વિકર્ણ દોરવાના. જો અહીંયા તો વિકર્ણ અહીંયા કયો છે દેખો, એક LF. તો Lના કેન્દ્ર લઈ 4.5 સેમી. Lના કેન્દ્ર લઈ કેટલા સેમીનું દોરવાનું વિકર્ણ? 4.5 સેમીનો વિકર્ણ દોરવાનો. જો હું વિકર્ણ 4.5નો દોરું છું એટલે કે Lના કેન્દ્ર લઈ 4.5 સેમી છે એનો ચાપ મારો અહીંયા. અને LF તો I અને F તો અહીંયા IF હશે. જો IF બરાબર 3 સેમી તો હવે 3 સેમીનો બીજો ચાપ મારો. બીજો 3 સેમીનો ચાપ મારો. આ બીજો 3 સેમીનો ચાપ માર્યો. તો જે છેદ એને શું કહેવાય? LI અને અહીંયા F કર્યો. તો એ દોરી પહેલાં શું કર્યું આપણે? અહીંયા જે લખ્યું હોય Lને કેન્દ્ર લઈ LF બરાબર 4.5 સેમીનો ચાપ દોરો. એના પછી આઈને કેન્દ્ર લઈ IF તો IF બરાબર 3 સેમીનો ચાપ દોરો. એના પછી બંને ચાપ જ્યાં છે તે ત્યારે છેદે તેને F કહો. બરાબર, અહીંયા F કીધો. એના પછી આપણે પહેલાં જોડી દઈએ. જુઓ પહેલાં આપણે આ એક આ વિકર્ણ જોડી દીધો અને એક આ જોડી દીધો. જુઓ શું જોડ્યું આપણે? LF અને IF જોડ. એ જોડાઈ ગયો એક વિકર્ણ. હવે આપણે બીજો વિકર્ણ દોરવાનો છે. બીજા વિકર્ણનું માપ કેટલું હતું જો અહીંયા
બીજો વિકર્ણ આઈટી, તો આઈને કેન્દ્ર લઈ આઈટી બરાબર 4 સેમી હતો, તો આઈને કેન્દ્ર લઈ આપણે 4 સેમીનો ચાપ દોરવાનો. આઈને કેન્દ્ર લઈ અહીંયા 4 સેમીનો ચાપ દોર્યો. એ જ રીતના અહીંયા શું આવ્યું, આઈને 4 સેમી એટલે કે આઈટી, તો અહીંયા ટી વાળું કયું આવે, એલટી. એલટી બરાબર 2.5 સેમી, તો 2.5 સેમીનો ચાપ દોરવાનો. એલને કેન્દ્ર લઈ 2.5 સેમીનો ચાપ દોરો. જ્યાં છેદ તેને ટી કહો. તો જે દોર્યું અહીંયા લખી નાખો. પહેલાં શું કર્યું આપણે, એ અહીંયા આઈને કેન્દ્ર લઈ કેટલા હતા, 4 સેમીનો ચાપ દોરો. એના પછી એલને કેન્દ્ર લઈ 2.5 સેમીનો ચાપ દોરો. બંને ચાપ જ્યાં છેદે તેને ટી કહો. બરાબર, એ આપણે કહી દીધા. એના પછી જોડી દો એલટી અને એફટી. એલટી અને એફટી, એલટી એફટી અને વિકર્ણ આઈટી દોરો. અને આ વિકર્ણ આપણે લીધો હતો એટલે આ વિકર્ણ દોરી દઈએ. બરાબર, માટે ચતુષ્કોણ LIFT માગેલ ચતુષ્કોણ છે. LIFT એ માગેલ ચતુષ્કોણ. આ તમારે શું થઈ ગયો, ચતુષ્કોણ થઈ ગયો. જો તમને સહેલામાં સહેલું દેખાય ને, હા એવું જ છે. એવો બીજો આપણે ચતુષ્કોણ દોરી લઈએ. એવો ને એવો જ બીજો દાખલો છે, સેમ દાખલો છે. એનું નામ લખી દઉં, ચતુષ્કોણ GOLD. એમાં OL બરાબર 7.5 સેમી, GL 6 સેમી, GD બરાબર 6 સેમી, LD બરાબર 5 સેમી અને OD બરાબર 10 સેમી. જો હવે આમાં સૌથી પહેલાં આપણે શું પારખવાનું, આના જેવો સેમ છે. વિકર્ણ કયા, દેખો OL એટલે બાજુ આવી જોડે છે એટલે GL તો આ શું થઈ ગયો, વિકર્ણ. એના પછી GD, તો GD બાજુ આવી, LD તો એ બાજુ આવી, અને OD તો આ પણ વિકર્ણ. આ બે વિકર્ણ આવ્યા. એટલે આપણે ગમે તે હવે એક બાજુ દોરવાની, ગમે તે એક શું દોરવાની, બાજુ. આપણે સૌથી પહેલાં OL છે, OL દોરીએ. અહીંયા જુઓ OL બરાબર કેટલા, 7.5 છે. OL બરાબર 7.5 છે, એટલે કે 7 22 50. જો મેં શું દોરી દીધું, સૌથી પહેલાં OL વિકર્ણ. જુઓ આ વિકર્ણ L અહીંયા આવ્યો અને O અહીંયા આવ્યો, એટલે OL 7.5. હવે આપણે એના મુદ્દા લખવા છે, તો એના મુદ્દા જો તમે આપણે મુદ્દા લખતા જઈએ એટલે તમને ખબર પડી જાય. અહીંયા પહેલું આપણે શું દોર્યું, અહીંયા જો કયું દોર્યું, OL બરાબર 7.5 સેમી. સેમ મુદ્દા છે, ખાલી નામ જ બદલાશે. જો પહેલો દોરાઈ ગયો તો OL દોરાઈ ગયો. હવે વિકર્ણ O વાળો અહીંયા છે, O બરાબર 10 સેમી, તો 10 સેમીનો ચાપ મારવાનો. જો ઓના કેન્દ્ર લઈ 10 સેમીનો ચાપ, વિકર્ણ એટલે એની વિરુદ્ધ દિશામાં.
બરાબર. એટલે અહીંયા શું લેવાનું? અહીંયા ઓને કેન્દ્ર લઈ કેટલા સેમીનો? 10 સેમીનો ચાપ. હવે અહીંયા એલ ઓ એલ અહીંયા કંઈ ઓડી હતા તો એલડી, તો એલડી ક્યાં છે? જુઓ એલડી બરાબર 5 સેમી, તો 5 સેમીનો ચાપ મારો. એલડી બરાબર 5 સેમીનો ચાપ એટલે અહીંયા આવે. આ ચાપ થોડો મોટો થશે તો અહીંયા જો 5 સેમીનો આ 5 સેમીનો ચાપ માર્યો. જ્યાં છેદે તેને આપણે શું નામ આપવાનું છે? અહીંયા ડી. હવે બીજું અહીંયા શું કર્યું આપણે? એલને કેન્દ્ર લઈ કેટલા સેમીનો? 5 સેમીનો ચાપ દોરો. બંને ચાપ જ્યાં છેદે તેને આપણે શું કીધું? અહીંયા જો ડી કહો. એના પછી આ જોડી નાખો. શું જોડવાનું છે? અહીંયા ઓડી. આ એક આ ઓડી જોડવાનો અને બીજો ડીએલ. દેખો અહીંયા શું જોડો? ઓડી અને ડીએલ જોડો. જોડાઈ ગયું. હવે બીજો ચાપ કયો બાકી રહ્યો? હવે બીજો વિકર્ણ અહીંયાથી એલડી, બીજો વિકર્ણ કયો? જીએલ છે. કયો? એટલે એલ ઉપરથી અહીંયા લેવાનો 6 સેમીનો. કેટલા સેમીનો ચાપ છે? 6 સેમીનો. એલને કેન્દ્ર લઈ 6 સેમીનો ચાપ દોરો. દોરાઈ ગયું. એટલે એલને કેન્દ્ર લઈ જીએલ હતો તો અહીંયા જીઓ દેખો જીઓ ઓ કાં તો અહીંયા જીડી બરાબર 6 સેમી છે તો એ પણ 6 સેમીનો ચાપ આ જે હતો એટલો જ ચાપ અહીંયાથી દોરો તો આ જીડીનો ચાપ મળી ગયો તમને. જુઓ જ્યાં છે તેને શું કહેવામાં આવે? એ જી. એટલે શું આપણે લીધું? અહીંયા કોને કેન્દ્ર લઈને ચાપ દોર્યો? હવે એ એલને કેન્દ્ર લઈ કેટલા સેમીનો ચાપ દોર્યો? 6 સેમી. એના પછી કોને કેન્દ્ર લઈ જો દોર્યો? ડીને કેન્દ્ર લઈ 6 સેમીનો ચાપ. બંને ચાપ જ્યાં છેડે તેને શું કહેવામાં આવે? જી. શું જોડવાનું આવ્યું? અહીંયા જુઓ બંને આપણે શું જોડવાનું આવશે? એક જીડી ઓજી, એના પછી જીડી અને એલજી દોરો. માગેલ ચતુષ્કોણ જીઓ એલડી આપણે આ જોડી દઈએ તો તમને માગેલ ચતુષ્કોણ થઈ જશે. જુઓ તમે માગેલ ચતુષ્કોણ થઈ ગયો. જો આ રીતના એકદમ સહેલી રીતે આપણે ચતુષ્કોણ સેમ છે. મુદ્દામાં ખાલી શું બદલવાના છે? નામ જ બદલવાના છે, બીજું કંઈ જ કરવાનું નથી. ત્યાં સુધી જુઓ ત્યાં સુધી ત્રીજાની રકમ લખી દો કે આજે 3 રચના દોરાઈ જાય. સમબાજુ ચતુષ્કોણ BEND એમાં BN બરાબર 5.6 સેમી અને DE બરાબર 6.5 સેમી. બંને શું છે? વિકર્ણ છે. જુઓ બંને વિકર્ણ છે. બંને શું છે? વિકર્ણ છે. એટલે આપણને ખબર હોવી જોઈએ કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે છે. દુભાગ એટલે સરખા ભાગ. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. દુભાગ એટલે બે સરખા ભાગ થાય. એક વિકર્ણના આપણે બે સરખા ભાગ કરવાના, એક લેવાનો. આમાં જો પોઈન્ટ નહીં આવતા માટે એના બે ભાગ કરીએ. BN બરાબર 5.6 સેમી છે તો BN તો એમાંથી તમે એ BN માંથી વચ્ચે મધ્યબિંદુ આપણે ધારો કે BD બરાબર
ડી એન બરાબર 1/2 ગુણ્યા 5.6 બરાબર 2.8 સેમી થાય। આ રીતના તમે દોર્યા પછી હવે આપણે સહેલાઈથી રચના દોરી શકીએ છીએ। જો હવે આપણે રચના અહીંયા દોરીએ, મુદ્દા પેલી બાજુ લખીશું। સૌથી પહેલાં રચના દોરીએ। અહીંયા રચના દોરતા જઈએ, મુદ્દા લખતા જઈએ। હવે તમને ખબર પડી ગઈ હશે। સૌથી પહેલાં આપણે જે વિકર્ણના બે ભાગ નથી કર્યા એ વિકર્ણ દોરવાનો। આપણે અહીંયાના નથી કર્યા એટલે એ વિકર્ણ દોરવાનો। અહીંયા ડીઈ બરાબર 6.5। આપણે અહીંયા ડી બરાબર 6.5 કર્યો મેં। જો ડીઈ મેં દોર્યો। આ શું દોર્યું મેં? તો પહેલો મુદ્દો અહીંયા લખી દઈએ આપણે। ડીઈ બરાબર 6.5 દોરો। આનું આપણે 6.5 માપ લીધું છે, બરાબર। એ દોર્યા પછી એના શું કરવાના? આના શું કીધું તો અહીંયા દુભાગ એટલે બે સરખા ભાગ કરવા હોય તો આપણે બંને બાજુથી મધ્ય બિંદુ કરતાં વધારે માપ લઈ ઉપર નીચે ચાપ દોરવાનો આવે। જો બરાબર। આ રીતના આપણે શું કરવાનું? ડીઈને શું કરો? ડીઈને તમે દુભાગો। ડીઈને શું કરો? દુભાગો। ડીનો લંબ દ્વિભાજક XY દોરો, જે ડીને અહીંયા કયું છે? અહીંયા ડીની જગ્યાએ આપણે એક્સ લઈ દઈએ, જે ડીને એક્સમાં છેદે, બરાબર। હવે બેમાંથી પસાર થતી આપણે દોરી દઈએ। જુઓ તમે, અને એક્સમાં નહીં કહેવાય, કારણ કે એક્સ વાય તો નામ આપ્યું આપણે, તો અહીંયા પીમાં છેદે લખીએ। કારણ કે અહીંયા પી લઈએ, કારણ કે અહીંયા એક્સ વાય આપણે નામ આપ્યું છે, બરાબર। આ એક્સ વાય। હવે શું કરવાનું? આપણે એના બે સરખા ભાગ કર્યા હતા, તો પીના કેન્દ્ર લઈ 2.8 સેમી જો આપણે લીધેલું, બીપી બરાબર પીએન બરાબર, તો પીના કેન્દ્ર લઈ 2.8 સેમીનો ચાપ દોરવાનો આવશે। જો પીના કેન્દ્ર લઈ અહીંયા 2.8 સેમીનો ચાપ દોરો અને અહીંયા 2.8 સેમીનો ચાપ દોરો। જો આવી ગયું? તો આપણે દોર્યું, અહીંયા લખો। અહીંયા પીને કેન્દ્ર લઈ પીએક્સ અને પીવાય પર ચાપ દોરો, જ્યાં છેદે તેને અનુક્રમે અહીંયા આપણે જો ડી આવ્યું તો અહીંયા શું હતું? બી એન અનુક્રમે બી અને એન કહો। બી એન કીધા પછી આપણે જોડી નાખો। અહીંયા જુઓ, અહીંયા બી અને અહીંયા એન। હવે અહીંયા બીડી આ ચારે ચાર જોડી દો તો તમને મળી જશે। શું જોડવાનું? બીડી
DN NE અને BE જોડો તો ચતુષ્કોણ કયો હતો ત્યાં BEND માગેલ ચતુષ્કોણ થશે. આ રીતે સમબાજુ ચતુષ્કોણનો સૌથી સહેલી રીતે આપણે આ દોરી શકીએ. જો તમે તો સૌથી પહેલાં સમબાજુ ચતુષ્કોણ એટલે શું દોરવાનો? ગમે તે એક વિકર્ણ દોરવાનો. તો આપણે પહેલાં આ વિકર્ણ દોર્યો અહીંયા DE બરાબર 6.5 સેમી. પછી બીજા વિકર્ણના બે સરખા ભાગ કરવાના તો 2.8 આવે. એના પછી DEનો લંબ દ્વિભાજક દોરવાનો. લંબ દ્વિભાજક દોર્યા પછી જે DEને Pમાં છેદે પછી Pને કેન્દ્ર લઈ જે 2.5 ભાગ આવ્યો હતો એ ઉપર તરફ ને નીચે તરફ ચાપ મારો. જ્યાં છેદે તેને B અને N કહો. પછી ચારે બાજુઓ જોડી દો તો ચતુષ્કોણ BEND એ માગેલ ચતુષ્કોણ થશે. આ રીતના સૌથી સહેલી રીતે આપણે દોરી શકીએ છીએ.